એક ઈમેલ આવે, સબ્જેક્ટ લાઈન છે નીડ ટુ ટોક, વાત કરવી છે. તમે ઈમેલ ખોલો છો અને અંદર માત્ર એક લાઈન, કેન યુ કોલ મી વન્સ યુ ગેટ અ ચાન્સ. મને તરત જ તમે કોલ કરશો જેવો તમે ફ્રી થાવ, બસ એટલું જ. કાંઈ મોટું લખેલું નથી કે કાંઈ ખરાબ શબ્દ નથી, પણ 1 મિનિટમાં જ મગજ કામ પર લાગી જાય છે. કાંઈ સિરિયસ વાત તો નહીં હોય ને? મેં કાંઈ ખોટું કર્યું હશે? હવે શું થશે? હકીકતમાં હજી સુધી કાંઈ થયું જ નથી, પણ તમારા હૃદયના ધબકારા વધવા લાગે છે, શ્વાસ બદલી જાય છે અને આખું શરીર એવું રિએક્ટ કરે છે કે જાણે સાચે કંઈ સામે ખતરો અથવા ડેન્જર સામે ન આવી ગયું હોય. પણ એક સવાલ, જો સમસ્યા બહાર નથી તો અંદર શું થઈ રહ્યું છે? શું ખરેખર તમને એન્ઝાયટી છે કે પછી તમારું મગજ કન્ટિન્યુઅસ ચિંતા કરવાની પ્રેક્ટિસ કરીને એમાં પ્રો લેવલ પામી ગયું છે, એટલે કે તમે નિષ્ણાંત બની ગયા છો ચિંતા કરવામાં? કારણ કે અગર જો મગજ ચિંતા કરે રાખવાનું શીખી શકે તો એ શાંતિ રાખવાનું પણ શીખી જ શકે ને. આજે એ જ સમજીએ. એક સવાલ પૂછું, ક્યારેય એવું થયું છે કે બધુંય બરાબર હોય, ઘરે પણ શાંતિ છે, ઓફિસમાં પણ શાંતિ છે, કાંઈ પ્રોબ્લેમ નથી, છતાંય અંદરથી એવું લાગે રાખે છે કે ઇતના સન્નાટા ક્યું હે ભાઈ, બધુંય તો સરખું કેમ ચાલી શકે? એમ કહેવાય ને કે ધ્રાસકા પડે રાખે કે હમણાં કાંઈક ખરાબ થશે અથવા કંઈક ખરાબ થવાનું જ છે. ત્યાં જ ફોનની રિંગ વાગે ને હાર્ટબીટ વધી જાય કે કોનો ફોન હશે? વોટ્સએપ ઉપર મોકલેલો મેસેજ સીન અથવા જોવાઈ જાય, પણ સામેથી કંઈ જવાબ ન આવે કેટલી બધી વાર પછી પણ. 5 મિનિટમાં તો આપણું મગજ આખી સ્ટોરી અને આખી ફિલ્મ બનાવી નાખે છે. મેં કંઈ ખોટું કીધું હશે અથવા તો એણે આ મેસેજ કેમ નજરઅંદાજ કર્યો છે? એ નારાજ હશે? અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે? આમાંથી કાંઈ સાચું નથી, તેમ છતાં આપણી બોડી આ બધાને એક સાચો ડેન્જર અથવા તો ખતરો સમજે છે. લોકો આને કહે છે એન્ઝાયટી એટલે કે ચિંતા. તો જેમ કે આ ચેનલનું નામ છે ચિલ ઇન ચિંતા, એટલે કે ચિંતા થાય ત્યારે ચિલ કઈ રીતે રહેવું જેથી કરીને આપણું મગજ શાંતિથી એમાંથી આપણને બહાર કાઢી શકે. નમસ્તે, હું આદિલ જીવાણી છું, સાયકોલોજિસ્ટ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ માસ્ટર કોચ અને ટ્રેનર તરીકે હું દુનિયાભરમાં લોકો સાથે કામ કરું છું, 1-on-1 સેશન્સ અને ગ્રુપ વર્કશોપ્સની ટ્રેનિંગ દ્વારા. તો હવે આપણે સમજીએ કે જ્યારે પણ ચિંતા થાય ત્યારે ચિલ કઈ રીતે રહી શકાય. આજે આપણે આનો એક નવો પર્સપેક્ટિવ, નજરિયો કે દ્રષ્ટિકોણ સમજીએ. હકીકતમાં ચિંતા તમારી કમજોરી નથી, બલકે તમારું મગજ એમાં બહુ એક્સપર્ટ થઈ ગયું છે. કઈ રીતે સમજાવું? એક ન્યુરોસાયન્સ એટલે કે મગજનું જે સાયન્સ છે ને, એની એક હકીકત છે જે સિમ્પલ ફેક્ટ છે કે આપણું મગજ એ નથી બનતું જે આપણે ઈચ્છીએ છીએ, એટલે કે જે આપણને ગમે છે અથવા તો જે આપણા માટે સારું હોય, પણ મગજ એ બને છે જેની આપણને સૌથી વધારે પ્રેક્ટિસ કરે રાખીએ છીએ. વેઇટ, પાછું કહું, બરાબર સમજો આ વસ્તુ. મગજ એ નથી બનતું જે તમે ઈચ્છો છો, પણ મગજ એ બને છે જેની તમે પ્રેક્ટિસ કરે રાખો છો. એટલે તમે ક્યાંય અટવાયેલા નથી, તમે ટ્રેન થયેલા છો ચિંતા કરવા માટે. થોડું હજી આને ડીપમાં સમજીએ. સાયન્સમાં એક વર્ડ કે શબ્દ છે જેનું નામ છે ન્યુરોપ્લાસ્ટિસિટી. અર્થ બહુ સિમ્પલ છે, મગજ એ રસ્તા મજબૂત કરે જ્યાં તમે વધુ ચાલો. ધારો કે એક ખેતર છે, બધે સરખું ઘાસ છે, લોકો રોજ ત્યાંથી ચાલે અને ધીમે ધીમે ત્યાં એક કેડી બનવાનું ચાલુ થઈ જાય છે, એટલે પાક્કો રસ્તો ધીમે ધીમે ત્યાં બનતો જાય છે, કારણ કે એ રસ્તો સીધો, સરળ અને ડાયરેક્ટ છે. આપણું મગજ પણ આવી જ રીતે કામ કરે છે. જ્યારે તમે નેગેટિવ વિચારો કરો છો અને રોજ વિચારે જ રાખો છો, જ્યારે તમે ચિંતા કરો છો અને રોજ ચિંતા કરે જ રાખો છો, ત્યારે આપણું મગજ શાંતિથી આ વસ્તુને નોટ ડાઉન કરી લે છે, એટલે કે આ વસ્તુની નોંધ લઈ લે છે કે અહીંથી વારંવાર આટલા બધા વિચારો પાસ થયા છે જે હકીકતમાં હર વખતે નેગેટિવ અથવા તો ચિંતાથી ભરેલા હતા. હવે આવી પ્રેક્ટિસ આપણે મગજને કરાવેલી છે. આપણા મગજની અંદર એ જ ખેતર જેવી કેડી કે રસ્તો બનવાનું ચાલુ થઈ જાય છે અને આપણું મગજ પણ એવી જ રીતે તૈયાર થતું જાય છે કે કારણ કે બધા વિચારો
આ જ રસ્તો પસંદ કરે છે તો આ તો ચોક્કસપણે જરૂરી રસ્તો લાગે છે. તો હવે નેક્સ્ટ ટાઈમ તમારું મગજ તમને એ જ રસ્તાથી લઈ જશે. સવારના ન્યૂઝ જોઈએ, આપણે સોશિયલ મીડિયા ટ્રોલ્સ જોઈએ છીએ, ઓફિસના ટાર્ગેટ્સ છે, EMIના ટેન્શન છે. મગજ રોજ શું શીખે કે ભાઈ હંમેશા એલર્ટ રહે છે ભાઈ, અને આ એલર્ટ મોડ તમારું નવું નોર્મલ બની જાય છે અને આ જ રીતે જીવવાની આદત પડી જાય છે. હવે હું તમને એક વસ્તુ કહું છું ને, એના ઉપર વિચાર કરજો. છેલ્લા 1 વર્ષમાં ચિંતાએ તમને કેટલા રિયલ ખતરાઓથી બચાવ્યા છે અને કેટલી વખત માત્ર ને માત્ર થકવી દીધા છે ચિંતા કરાવીને. જવાબ મને નથી આપવાનો, એ જવાબ ઉપર તમારે વિચાર કરવાનો છે. તમારા મગજને કોણ ટ્રેન કરે છે? તમે પોતે કે પછી આસપાસની દુનિયા કે તમારું જે એન્વાયરમેન્ટ છે એ ટ્રેન કરે છે? સવારે આંખ ખુલે તો પહેલા ફોન હાથમાં હોય. કોઈ કરોડપતિ બની ગયું છે, કોઈએ કંપની ઊભી કરી દીધી છે, આપણે સીધી સરખામણી કરીએ, પછી કહીએ કે હમણાં તો સાલું બહુ સ્ટ્રેસ રહી છે. ઘરમાં કોઈ કહે કે સાંજે આપણે મળીને વાત કરશું, આખો દિવસ ટેન્શનમાં, અને સાંજે ખબર પડે કે એ તો ખાલી બહાર જવાનું પ્લાનિંગ કરવા માટે હતું. બિઝનેસમાં ઓર્ડર ઓછો છે, ઓ મારો ધંધો તો ડૂબી ગયો છે. શેર બજાર નીચે જાય છે તો બધું પૂરું થઈ ગયું. બોસે કીધું ને કે કાલે મળજે તો આખી રાતની ઊંઘ ગાયબ. બીજા દિવસે ખબર પડે કે સાહેબને તો પ્રમોશનની વાત કરવી હતી. ઘટના ક્યારેય મોટી નહોતી, પણ મગજની જે વાર્તા છે ને એ મોટી હતી. એમાં મગજનો કંઈ વાંક નથી. મગજ તો આપણી જ સેફટી ઈચ્છે છે, પણ આજના ડેન્જર કે ખતરા છે ને વાઘ કે સિંહ નથી, એ માત્ર આપણા વિચારો છે, અધૂરી માહિતી છે. મગજ આખી જિંદગી શીખ્યું કે હંમેશા ખરાબ માટે તૈયાર રહેજે, તો એ આપણને હેલ્પ કરે છે. લોકો પૂછે છે એન્ઝાયટી રોકવી કઈ રીતે? અહીં જ ભૂલ થાય છે. આપણે લડવાની ટ્રાય કરે રાખીએ છીએ. મારે નથી ડરવું. જેટલો ધક્કો મારશો ને એ ચિંતાને, એ એટલું જોરથી પાછું આવશે. એક નાનો પ્રયોગ કરીએ હમણાં. લીલા રંગની કાર વિશે નહીં વિચારતા. નહીં, બિલકુલ નહીં. ના, મેં કીધું ને તમને કે લીલા રંગની કાર વિશે નથી વિચારવાનું. શું થયું? યાદ આવી ને? આ જ મગજની કામ કરવાની રીત છે. સોલ્યુશન લડવામાં નથી, એનું સોલ્યુશન માત્ર જોવામાં અથવા ઓબ્ઝર્વ કરવામાં છે. તો આગલી વખત જ્યારે તમને એન્ઝાયટી અથવા ચિંતા થાય, એને દુશ્મન નહીં સમજતા. જરા પોઝ લઈ લેજો, ઊંડો શ્વાસ લેજો અને 3 સવાલો પૂછજો કે હમણાં શું થયું? મગજ કઈ વાર્તા બનાવે છે? શું આ હકીકત છે કે મારો ભ્રમ છે? થાય છે શું કે આપણે જે કલ્પના કરીએ છીએ ને એને હકીકત માની લઈએ છીએ. ટ્રિગર અને રિસ્પોન્સ એની વચ્ચે એક નાની જગ્યા હોય છે, ફક્ત મે બી 2 સેકન્ડની. ત્યાં તમારું ભવિષ્ય ઘડાય છે. એ સેકન્ડે થોડુંક અગર આપણે પોઝ લઈ લ્યો અને રોકાઈ જાઓ, મગજને એક નવો મેસેજ આપો કે દરેક અનસર્ટેનિટી કે અનિશ્ચિતતા જે હોય છે ને, જેની આપણે ચિંતા કરી રાખીએ છીએ, એ હંમેશા ખતરો નથી. અને હજી એક વસ્તુ, જીમમાં એક દિવસ જવાથી બોડી નથી બની જતી બીજે દિવસે. એમ એક દિવસમાં મન શાંત નહીં થઈ જાય, પણ રોજ થોડું, રોજ એક જાગૃત સ્ટેપ. એક દિવસ તમે પરિસ્થિતિની સામે શાંતિથી ઊભા હશો, કારણ કે રોજની પ્રેક્ટિસથી તમે બદલાઈ ગયા હશો. જીવન બદલવા મોટી ઘટનાની જરૂર નથી. નાની આદતો બદલો. તરત જ રિએક્ટ કરવાના બદલે એક ઊંડો શ્વાસ લ્યો અને ડરીને ભાગવાને બદલે એક સ્ટેપ આગળ વધો. પોતાના ઉપર ગુસ્સો થવાને બદલે થોડા દયાળુ બનો પોતાના પ્રત્યે. મગજ મોટિવેશનથી નથી બદલાતું, એ રિપીટેશનથી બદલાય છે. કેટલી વાર પ્રેક્ટિસ કરીએ એનાથી બદલાય છે. આજે રાત્રે સૂતા પહેલા પોતાને એક સવાલ પૂછજો, હું રોજ મારા મગજને શું શીખવાડું છું? ચિંતા કે શાંતિ? શંકા કે વિશ્વાસ? ઉત્તરાયણમાં પવન આપણા હાથમાં નથી હોતો ને ક્યારેય નથી હોવાનો, પણ દોરી કેવી રીતે પકડવી, ક્યારે ઢીલ દેવી, એ આપણા હાથમાં હોય છે. જીવનની અનિશ્ચિતતા એ પવન છે, તમારું મન એ દોરી છે. જીવનનો હેતુ ચિંતા મુક્ત થવાનો નથી. હેતુ એવો છે કે અનિશ્ચિતતા એટલે કે અનસર્ટેનિટીને ડરથી નહીં પણ જિજ્ઞાસાથી, ક્યુરિયોસિટીથી જોઈએ. આજે માત્ર રોજની જેમ જે તમે વિડીયો જોતા હશો એવી રીતે વિડીયો જોઈને છોડી દઈ અને જતા રહીએ એવું નથી કરવાનું. આજે એક નાનો નિર્ણય લેજો
આજે એક જૂની આદત તોડજો, કારણ કે મોટા બદલાવ નાના ડિસિઝનના હજારો રિપીટેશનથી બને છે. પોતાનું ધ્યાન રાખજો, વિચારોનું પણ અને મનનું પણ. ફરી મળીએ. થેન્ક યુ.